મહિલા મોરચા પ્રમુખ નો હતો. છેલ્લા 2 વર્ષથી મને એ હોદ્દો આપ્યો છે. તો આપણે કેમ રાજીનામું આપ્યું? રાજીનામું એટલા માટે આપવું પડ્યું કે જ્યારે મોદી સાહેબ એમ કહે છે કે બેનો આગળ વધો, જ્યારે અમે આગળ વધવાની કોશિશ કરી, ટિકિટ માંગી, ટિકિટ આપી પણ ખરી, અને રાત્રે 9 સાડા 9 સુધીમાં નક્કી હતું, ફાઇનલ હતી, અને પછી એમ કહે છે કે તમારી ટિકિટ કપાઈ ગઈ. તો આવું થવાનું કારણ શું? આપને શું લાગે? કાં તો પૈસા ખાધા હશે, કાં તો જે અમારા વિરોધી હશે એમને કઈ હા ના કીધું હોય ઉપર સરકારને, બીજું શું હોય આમાંથી પણ આવું પૈસા ખાઈને ટિકિટ બદલી જાય એવું લાગે? સંભળાણું કોણ ખાય પૈસા? એ તો શું ખબર. તો આપને શું લાગે છે, આપની ટિકિટ કાપવા પાછળનું કારણ શું હોઈ શકે? કારણ તો ખબર નહીં, હવે સરકાર અમને જવાબ આપે ત્યારે. જે ભાઈએ ફોર્મ ભર્યું છે, જે મારું ફોર્મ હતું એની જગ્યાએ જે ઠાકોરભાઈએ ફોર્મ ભર્યું છે, એને સવારે મને મેસેજ આવ્યો, મને કે બેન તમે ફોર્મ ભરવા આવશો મારી જોડે? મેં કીધું ના, મારે આજ મીડિયામાં ને ન્યૂઝમાં જવાનું છે, બધાને મારે કહેવાનું છે કે ભાઈ મારી ટિકિટ કેમ કાપી, એના માટે મારે લડત લડવાની છે. તો એને મને ઉલટાનું એમ કીધું કે રાત્રે સમીકરણ બનાવ્યું, ઠાકોર સમાજનું સમીકરણ કરાયું ને ઠાકોર સમાજના ટિકિટ. તો અત્યાર સુધી શું હતું? તો એમને પહેલેથી જ ના પાડી દેવી હતી ને. જયારે નટુજી ઠાકોરને અમે કહેવા ગયા કે સાહેબ હું ફોર્મ ભર્યું છે, તો એમને ઉલટાનું મને ફોર્મ નતું ભર્યું એ પહેલા અમને શાબાશી આપી કે આગળ વધો, અમે તમારી સાથે જ છીએ. તો એ વખતે જેમને ના પાડી દીધું તો અમે ભરત જ ના. આજે અમારે ચૌધરી સમાજની હું દીકરી છું, તો મારી ઇજ્જત ને આબરૂનું શું?